જીવનના પ્રેરણારૂપ મારા પપ્પા. આજે હું સુંદર તમને એક વાત કહીશ તો સાંભળો સૌ. માતા વિશે તો બહુ બધા બોલ્યા છે ને બહુ બધું લખ્યું છે, પણ ક્યારેય પપ્પા વિશે કોઈએ કાંઈ નહીં કહ્યું. તે આખા કુટુંબનું સ્તંભ છે. માતા વગર ઘર સૂનું લાગે છે, માતા વગર ઘર સૂનું લાગે છે, પણ પિતા વગર તો આખી જિંદગી સૂની થઈ જાય છે, પિતા વગર તો આખી જિંદગી સૂની થઈ જાય છે. જેમ ઘરમાં માતાનું સ્થાન ખૂબ મહત્વનું છે, તેમ પિતાનું સ્થાન પણ એટલું જ અનિવાર્ય છે. માતા જો પ્રેમનું ઝરણું છે, તો પિતા ઘરની સુરક્ષાની દિવાલ છે. પિતા એ પરિવારનો આધારસ્તંભ છે. મારા જીવનમાં મારા પપ્પાનું સ્થાન સૌથી ઊંચું છે. મારા પપ્પા ખૂબ જ મહેનતુ અને શિસ્તબદ્ધ અને માયાળુ સ્વભાવના છે. તેઓ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરીને પોતાના કામે વળગે છે. તેઓ અમને સાચો રસ્તો બતાવવા માટે ક્યારેક વઢે છે, પણ તેમની પાછળ અમારું ભલું જ છુપાયેલું હોય છે. ખીચ્ચું ખાલી હોય તોય પણ ક્યારેય ના પાડી નથી. ખીચ્ચું ખાલી હોય તોય પણ ક્યારેય ના પાડી નથી. મેં મારા પપ્પાથી મોટો કોઈ અમીર જોયો નથી. મારા પપ્પા અમારી દરેક નાની મોટી જવાબદારી અને જરૂરિયાતો નિભાવે છે. ઘરમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, પપ્પા ક્યારેય હિંમત હારતા નથી. તેમની હાજરી જ અમને એક અનોખી સુરક્ષા અને હિંમત આપે છે. પિતા એ ઈશ્વરનું આપેલું સૌથી મોટું વરદાન છે. એક પિતા પોતે ઘસાઈને પણ પોતાના બાળકોની ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પપ્પા જ્યાં પણ હોય ત્યાં તેના દિવ્ય આત્માને શાંતિ આપે. પ્રભુ, મને મારા પપ્પા પર ખૂબ જ ગર્વ છે. અને કોઈએ પૂછ્યું કે ઈશ્વરને જોયો છે? મેં કહ્યું, હા, મારા ઘરે જ મારા ભગવાન મારા પપ્પા છે. મારા ઘરે જ છે ઈશ્વર છે મારા પપ્પા. મિસ યુ પાપા. ઈશ્વરની પૂજા તો રોજ કરીએ છીએ, પણ મારા માટે તો મારા પપ્પા જ મારો ભગવાન છે. ઈશ્વરની પૂજા તો રોજ કરીએ છીએ, પણ મારા માટે તો મારા પપ્પા જ મારો ભગવાન છે. હે પ્રભુ, જ્યાં પણ મારા પપ્પા હોય તેના દિવ્ય આત્માને શાંતિ આપજો ને અમારી કુટુંબને આ સહન કરવાની શક્તિ આપજો. પિતા વિના કેમ જીવવું એ તો જેને ના હોય તેને જ સમજાય છે. ઈશ્વરની પૂજા તો રોજ કરીએ છીએ, પણ મારા માટે તો મારા પપ્પા જ ભગવાન છે.